લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ PSM હોસ્પિટલ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની સેવા ઉજવણી. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે કલોલ સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ સંચાલિત PSM હોસ્પિટલ ખાતે વિશેષ સેવા કાર્યક્રમ યોજાયો. દિવ્યાંગ બંધુઓને સહાયરૂપ બની તેમજ આત્મનિર્ભર બનાવવા માટે આ આયોજનને સ્થાનિક સ્તરે વિશેષ પ્રોત્સાહન મળ્યું છે. કાર્યક્રમમાં સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળના પૂજ્ય સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, ભક્તવત્સલ સ્વામી, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, કલોલ શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ પટેલ, મેનેજમેન્ટ નિષ્ણાત ડોક્ટર ભાર્ગવ તેમજ ડોક્ટર ચાંદીબેન ઉપસ્થિત રહ્યા. બધા આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી. દિવ્યાંગ બંધુઓ માટે સહાયનો હાથ ધરી વિશ્વ દિવ્યાંગ દિવસના અવસર પર અકસ્માતમાં હાથ કે પગ ગુમાવેલા અને અવરજવર માટે સહાયક સાધનોની જરૂરિયાત ધરાવતા અનેક લાભાર્થીઓને ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું. સાથોસાથ કૃત્રિમ હાથ પગ માટે રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું, જેથી આગલા તબક્કામાં તેમના માટે યોગ્ય કૃત્રિમ અંગોની સુવિધા પૂરી પાડી શકાય. કાર્યક્રમની શરૂઆતમાં હોસ્પિટલ ટીમ દ્વારા દરેક દર્દીનું જરૂરી માપન, માહિતીનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી. હોસ્પિટલ તરફથી તમામ લાભાર્થીઓને ટી-શર્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું. સહાયથી વધ્યો આત્મવિશ્વાસ. ટ્રાયસિકલ વિતરણ અને કૃત્રિમ હાથ પગની પ્રક્રિયાથી શરૂઆતથી દિવ્યાંગ વ્યક્તિઓમાં નવી આશા, આત્મનિર્ભરતાનો ભાવ જાગ્યો છે. આ સેવા કાર્ય સમાજમાં સમાનતા, સહકાર અને માનવતા તરફનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કાર્યક્રમમાં ગુરુકુળના સાધુ સંતો, હોસ્પિટલ સ્ટાફ, સેવા ભાવક ગણ તેમજ શહેરના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મારું નામ ભાર્ગવ છે. અમે ગેટબેક અમદાવાદથી આવીએ છીએ. આજે વર્લ્ડ ડિસેબિલિટી ડે પર PSM હોસ્પિટલ દ્વારા આયોજિત દિવ્યાંગ સેવા કે જે ડિસેબલ્ડ લોકો જેના હાથ પગ કપાયા છે એના માટે એક મહા કેમ્પ યોજાયેલો છે. તો અમે એઝ અ ગેટબેક ટીમ અમે લોકો આજે અહીંયા મેઝરમેન્ટ લેવાના છીએ અને આ લેગ અહીંથી મેઝરમેન્ટ લઈને અમદાવાદ બનશે અને પછી નેક્સ્ટ મંથમાં અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ થશે. એટલે 100થી 150 દિવ્યાંગોને અહીંથી હાથ પગ અને વ્હીલચેરની સેવા જે આપવાના છે એમાં ભાગ બન્યો છે. તો એ બદલ અમને બહુ ખુશી થાય છે કે અમે બી કંઈક સમાજમાં ચેન્જ લાવી શકશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સાથે લોકપ્રિય લોકોને જણાવવાનું કે આ દિવ્યાંગ વિશ્વ દિન નિમિત્તે આ દિવ્યાંગોની સેવા માટેનો આ એક કેમ્પનું આયોજન કર્યું છે. આની પાછળનો સિર્ફ હેતુ નિસ્વાર્થ છે કે જે સમાજમાં તકલીફવાળા લોકો છે, જેમની પાસે શારીરિક ક્ષમતા નથી, તેવા લોકોને આપણે શારીરિક ક્ષમતા આપીએ. જેની પાસે યોગદાન છે તેવા લોકોએ આનામાં યોગદાન આપવું અને સંસ્થામાં જોડાવવું. એટલું જ નહીં, પણ આવા લોકો બિચારા જે જન્માંત છે કે અથવા તો શરીરે કરીને દુખ્યા છે તેને સુખ્યા કરવા એ સમાજની ફરજ છે. સમાજમાં કોઈ સુખ્યા હોય તો એમ ન માનવું કે આપણે આ સુખ આપણા માટે જ છે. તમને જે ભગવાને સમૃદ્ધિ આપી છે, તમને જે ભગવાને સંસ્કૃતિ આપી છે તે સર્વ ધર્મને માટે આપી છે, સર્વ વિશ્વ લોકોને માટે આપી છે. એવું જાણીને તમારી સમૃદ્ધિનો સદુપયોગ કરવો. અને ભગવાન દયાળુ છે. આવા સત્કાર્યમાં જે સમૃદ્ધિ વાપરે છે તેને ભગવાન કંઈ ખામી આવવા દેતા નથી. એને ભગવાન 1000 ગણું કરીને આપે છે. એ ન્યાયથી હર હંમેશને માટે ભગવાનના ભક્તો હોય કે ધર્મપ્રેમી ભક્તોએ આ કાર્યમાં સહભાગી બનવા માટે અમારું અનુરોધ છે અને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપને સૌને સુખ્યા કરે અને દિવ્યાંગોને સુખ્યા કરે. અસ્તુ. જય સ્વામિનારાયણ. હેલો, જય સ્વામિનારાયણ. મારું નામ ડૉક્ટર ચાંદની કોરાટ છે. હું ગેટબેક કરીને જે એક અમારી કંપની છે એની ઓનર છું. આજે વર્લ્ડ ડિસેબિલિટી ડે જે છે એ PSM હોસ્પિટલમાં સરસ રીતે સેલિબ્રેશન કરવામાં આવે છે, જ્યાં કપાયેલા પગ જેમ કે ઘૂંટણથી નીચે, ઘૂંટણથી ઉપર અને જે હાથ કપાયેલા છે એ લોકોને આર્ટિફિશિયલ લિમ્સ આપવામાં આવે છે, જે એક બહુ સેવાની પ્રવૃત્તિ છે. અને અહીંયા અમારો રોલ એઝ એ પ્રોસ્થેટિસ્ટ કે અમે પેશન્ટને કન્સલ્ટ કરશું, પ્રોપર એને ચાલવા માટે પ્રોપર ટ્રેનિંગ આપશું અને જે તે વ્યક્તિ જે ડિસેબલ છે એને ચાલવા માટે અમે એબલ બનાવવાની અમારી પૂરતી ટ્રાય રહેશે. દિવ્યાંગ સેવા સમાજ જે ભગીરથ કાર્યક્રમ જવા થઈ રહ્યો છે, આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા સૌના આદરણીય સ્વામી સ્વામીજી, એવા જ બીજા આપણા ભક્તવત્સલ સ્વામી ઉપરાંત આપણા
આપણા ડૉક્ટર ગુપ્તાજી, ભાર્ગવભાઈ, મહાનશ્રીઓ અને અહીં ગુરુકુળની અંદર ઉપસ્થિત મારા ભાઈઓ અને બહેનો, આપણે જેટલા અભિનંદનો આપીએ આ ગુરુકુળ યુનિવર્સિટીને એટલા ઓછા છે. અને હર હંમેશ જ્યારે ગુરુકુળની અંદર કંઈ પણ કાર્યક્રમ થતો હોય તો હું અહીં આગળ આવી એટલું તો જોતો જ હોઉં કે અહીં આગળ આ ગુરુકુળ યુનિવર્સિટી દ્વારા હંમેશા ગરીબ પરિવારોની ખૂબ ચિંતા કરે છે. એટલે જોરદાર તાળી થઈ જાય આપણે સ્વામી માટે. આ ગુરુકુળ યુનિવર્સિટી જ્યારથી અહીં આગળ કલોલની અંદર પ્રસ્થાપિત થઈ છે ત્યારથી આ કલોલના આજુબાજુના 60 ગામો ઉપરાંત કલોલ શહેર અને કલોલ શહેરના આજુબાજુના તમામ ગરીબ પરિવારોને ખૂબ જ સુંદર અને સારી એવી સવલત મળી રહી છે. જ્યારે કોઈ પણ ગરીબ પરિવારને ગંભીર અથવા અસહ્ય બીમારી હોય અને પરિવાર તરફથી મારી કઈ જોડે એવી અપેક્ષા લઈને આવે ત્યારે હું સ્વામીને અને ડૉક્ટર સાહેબને જ્યારે વાંચતો હોઉં ત્યારે એ લોકોને સુંદર એવી સારી સગવડ મળી રહે છે, જે સિવિલની અંદર એટલી આપણી સગવડ નથી મળતી એવી સુંદર સગવડ મળી રહી છે. જ્યારે આજે આ દિવ્યાંગ માટે જે આ કૃત્રિમ હાથ પગની આ યોજનાની જે આપણા સ્વામીશ્રી લોન્ચ કરવા જઈ રહ્યા છે ત્યારે પાછળ જીતુભાઈ આ કૃત્રિમ હાથ પગ એ આપણા જે દિવ્યાંગો છે એ દિવ્યાંગોની લાચાર દૂર કરવા માટે સુંદર કૃત્રિમ હાથ પગનું આયોજન કરવા આપણા ભક્તવત્સલ સ્વામી, પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામી, આપણા ડૉક્ટર ગુપ્તાજી, પૂર્વાંગભાઈ અને એ યુનિવર્સિટીના તમામ ડૉક્ટરોને હું ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આ ભગીરથ કાર્ય કરવા જઈ ત્યારે હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું બે હાથ જોડીને કે આ ગુરુકુળ યુનિવર્સિટી હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગરીબ પરિવારોની સેવા કરે. એ વસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.